દીકરાનું 12માનું પરિણામ આવ્યું. પપ્પા બોલ્યા, વાહ બેટા સરસ. રસોડામાં દીકરાની માં પરિણામની રાહમાં લાપસી બનાવતી એની પત્નીને સાથ પડ્યો. એ સાંભળે છે આપણો દીકરો 12મા ધોરણમાં 90% સાથે પાસ થયો છે. એની પત્ની દોડતી દોડતી આવી અને બોલી, બતાવો મને પરિણામ. દીકરો બોલ્યો, એ ઇંગ્લિશમાં છે. મમ્મી તો અભણ છે, તું રહેવા દે, તને નહીં ખબર પડે. માની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શીખી. ત્યારે તેના પપ્પા બોલ્યા, બેટા અમારા લગ્નના 3 જ મહિનામાં તારી માને ગર્ભ રહ્યો હતો. મેં કહ્યું, ચાલ અબોર્શન કરાવી લઈએ, હજુ તો જિંદગીમાં કઈ ફરિયાદ નથી આપણે. તેને ત્યારે મારી વાતનો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે. તારી માને દૂધ નથી ભાવતું, પણ તને પોષણ મળે એ માટે તેને 9 મહિના સુધી પીધું, કારણ કે તે અભણ છે. તેને સવારે 7 વાગ્યે શાળાએ મોકલવા કે પોતે 5 વાગ્યામાં જાગીને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવી દે, કારણ કે તે અભણ છે. તું રાત્રે વાંચતો વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદરું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જમાં મૂકી હળવેકથી બત્તી બંધ કરી દીધી, કારણ કે તે અભણ છે. આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે. તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો. આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામમાં વળગી જાય, કારણ કે તે અભણ છે. તને સારા કપડા પહેરાવા તે પોતે સસ્તી સાડી ચલાવી લેતી, કારણ કે તે અભણ છે. બેટા ભણેલાઓનો તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માએ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો. તે આપણું જમવાનું બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી. એથી હું ગર્વથી કહું છું કે મારી જીવન સંગીની અભણ છે. દીકરો એટલું સાંભળીને રડી પડ્યો અને બોલ્યો, માં હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવનને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે. એ શિક્ષકનો વિદ્યાર્થી 90% લાવતો હોય એ શિક્ષક પાસે કેટલું જ્ઞાન છે એ તો વિચારી જ ન શીખ્યો. માં આજે 90% સાથે પણ હું અભણ છું, અને તારી પાસે આજે PhD છે પણ ઊંચી ડિગ્રી છે, કારણ કે આજે મેં અભણ માના સ્વરૂપમાં ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર, વકીલ, મારા કપડાને સીવતી, ડિઝાઇનર અને બેસ્ટ કુક વગેરેના દર્શન કર્યા છે.